હાય ગાઈસ, તો આજથી ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને આજે અમારે પહેલા બનાવી દીધું છે મારા મમ્મીએ છે ને તે બધું બનાવી દીધું છે. દાળ ભાત શાક રોટલી બનાવી દીધું છે અને મામી કહે છે કે તું હુખડી બનાવી દે. તો હું હુખડી બનાવું છું. તમે જોઈ શકો છો એક ઇન્સ્ટન્ટ લોટ શેકીને જ માપા ગોળ ભાગસ. જો ગોળ ભાગસ તપેલીમાં ડાયરેક્ટ, કારણ કે શેના એવું નહીં આ ગોળ. તું કરશ મમ્મી? અને હું એક ફટાફટ સુખડી બનાવી દઉં અને પછી તમને હું બતાવીશ ને એ બતાવું છું. જોઈ રહ્યો છું શાંતિથી હોય ને. તો ગાઈસ આપણે ફટાફટ ઘી ગરમ થઈ ગયું છે અને આપણે હુખડીમાં જેટલું જોવે છે ને એટલું ઘી આપણે અંદર નાખી દઈએ. ગરમ કર્યું છે હું આ વખત. જોવો છે થોડું થોડું નાખીએ આપણે, જેની જરૂર પડે ને નાખીશું. ઓકે, જોવો અમે આપણે થોડો લોટ પેલો થઈ જાય ને પછી નાખીએ વધારે. મમ્મી થોડો જ લોટ આલ્યો, આમ રોજ વધારે લોટ આલે છે ને આ થોડો જ આલ્યો ને તો ચાલે ને આટલો તો. જુઓ આ રીતે લોટ એકદમ પેલા આવું કરી દેવાનું મસ્ત, એટલે તમારી એકદમ મુલાયમ સુખડી બનશે. પછી તમે અંદર થોડું પાછું ઘી એડ કરી શકો છો. બસ આપણે આટલું જ ઘી એડ કરવાનું છે, વધારે પડતું એડ કરવાનું નથી. આ રીતે એકદમ સ્મૂથ થઈ જાય. જુઓ આમાં આપણે ગેસ ચાલુ કરી દેવાનો અને ફટાફટ લોટ શેકી દેવાનો છે. ઓકે, તો હું ફટાફટ ગેસ ચાલુ કરી દઉં. આ તો તારા પોલમાં મળે. હું તો ઉઠ્યો છું, આજ તો મોડું થઈ ગયું, 11 વાગે ઉઠ્યો છું ગાઈઝ હું. જુઓ તમે આ રીતે આપણે લોટ શેકાવા દેવાનો અને પછી આપણે ગોળ નાખશું અને ગોળ નાખીને પછી આપણે સુખડી ફટાફટ થઈ જશે. ઇન્સ્ટન્ટ સુખડી કહેવાય એવાનું અને એકદમ મુલાયમ સુખડી બનશે. પાછી જેવી ટેવી નહીં બને, કારણ કે આ ચૈત્ર નવરાત્રિની પ્રસાદ છે. મેં કીધું મમ્મી થોડો લોટ નાખ હજી. બસ થોડો લોટ નાખ, કાકા તો પછી મને બહુ ભાવ હશે હુખડી. પછી આ તો થોડી ઓછી પર હુખડી, એટલે આમાં થોડું હું ઘીએ નાખીશ પાછું. એમાં ઘીએ થોડું નાખ્યું અને લોટે થોડું નાખ્યું. જો ક્વોન્ટિટી વધી ને થોડી, તો થોડી વધારે હુખડી તો ખાવાની મજા આવે. અને એક બાજુ સુખડી બનશે અને મમ્મી હું બનાવીશ તમને બતાવું. જુઓ મમ્મી હું બનાવીશ, દાળ બનાવીશ તુવરની, કોબીનું શાક બનાવીશ. લાવજે શાક કોબીનું જલ્દી. જુઓ એક મમ્મી કોબીનું શાક બનાવીશ મસ્ત એકદમ લાલ ચોળ લીલી કોબીનું મંગાથી લાવ્યો તો. અને ભાત જુઓ મમ્મી ભાતે બનાવે છે. જુઓ તમે અને રોટલી હશે જુઓ મસ્ત. અને હું એક સુખડી બનશ. આમાં ગોળ ભાગી રહ્યા છે. જુઓ એકદમ શેનો એવું નતું આ ગોળ, એટલા માટે. તો ગાઈસ આપણે લોટ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો કમ્પ્લીટ. તમે આપણે આની અંદર રેડીશું સહેજ દૂધ. ગેસ થોડું ફૂલ કરી દઈએ આપણે.